રાજકોટનું જેતપુર કે જ્યાં આધાર કાર્ડની કામગીરી માટે છેલ્લા 10 દિવસથી અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા। જેતપુર તાલુકા સેવા સદન અને જેતપુર તાલુકા પંચાયત કચેરીમાં ચાલી રહેલી આધાર કાર્ડની કામગીરી 10 દિવસથી બંધ પડી છે। વેબસાઇટમાં ટેકનિકલ ઇશ્યુના કારણે અરજદારોનું નવું આધાર કાર્ડ નીકળી નથી રહ્યું કે ન તો આધાર કાર્ડમાં સુધારા વધારા થાય છે। છેલ્લા 10 દિવસથી અરજદારો કામ ધંધા છોડી કલાકો સુધી કતારોમાં ઊભા રહે છે। કલાકો સુધી કતારમાં ઊભા રહેવા છતાં પણ કામ માટે ધક્કા ખાવા પડી રહ્યા છે। હાલ તાલુકા સેવા સદનમાં એકમાત્ર ઓપરેટર હોવાથી પણ લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। આ તરફ જેતપુર તાલુકા પંચાયત કચેરીમાં નાના બાળકોના આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે તે પણ બંધ હાલતમાં છે। અહીં અરજદારોને બારીએથી જવાબ મળે છે કે નવા આધાર કાર્ડની નોંધણી માટે આઈડી જ શરૂ થયું નથી। બાળકોને સ્કૂલમાં એડમિશન લેવાનું હોય તો આધાર કાર્ડના વાંકે અટકી પડ્યું છે। હાલ તો ઇમરજન્સીના સંજોગોમાં અરજદારોને છેક જિલ્લા મથક રાજકોટનો ધક્કો ખાવો પડી રહ્યો છે। મારી બેબીનું આધાર કાર્ડ કઢાવવાનું છે। કેવાયસીમાં આધાર કાર્ડના એના ફિગર નથી આવતા। ફિગર કઢાવવા માટે આધાર કાર્ડ કઢાવવા માટે કાલે પણ આવ્યો હતો, તો કાલે લાઈનમાં વારો ન આવ્યો, આજ પાછો મારે આવવું પડ્યું। છોકરીને સ્કૂલે જવામાં પણ તકલીફ પડે છે, 2 દિવસથી એની રજા પડે છે અને છોકરાઓને લઈને અહીંયા આધાર કાર્ડ કઢાવવા આવીએ પણ વારો આવતો નથી। નાનામાં નાની વાતને ધ્યાનમાં રાખીને અમે ચકાસણી કરી છે। ત્યાર પછી અમારા નાયબ મામલતદાર શ્રી વેરીફાઈ પણ કરે છે। એક કોઈ એવી ભૂલ, નાની એવી ભૂલ ન રહી જાય ને જેથી કરીને અરજદારને બીજો ધક્કો કાંઈ ખાવો પડે, સંપૂર્ણપણે ખ્યાલ રાખી અને તે છતાંય અમે એન્ટ્રી કરી તો ટેકનિકલ ખામીના કારણે છેલ્લા 2 મહિનાથી ઘણા આધાર કાર્ડ રિજેક્ટ થાય છે।